નમસ્કાર મિત્રો વિદ્યાર્થીઓ, આજે આપણે 11 સાયન્સનું બીજું પ્રકરણ પરમાણુ બંધારણ એની શરૂઆત કરીશું. આ પરમાણુ બંધારણ સાબિત કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. એટલે આપણા પુસ્તકની અંદર એ કયા કયા વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા, કેમ નિષ્ફળ નીવડ્યા, એ બધી માહિતી આપેલી છે. પણ એ બધી માહિતીનો આપણે કંઈ ડિટેલ્સ અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ માહિતી અથવા તો પરમાણુનું સંશોધન કરવાનો ઇતિહાસ એ બધી માહિતી અંદર આપેલી છે. એટલે એ માહિતી આપણે યાદ રાખવાની પણ જરૂર નથી અને એ માહિતીઓ પરીક્ષામાં પણ પૂછાતી નથી. પરંતુ કેટલીક અગત્યના સંશોધનોની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું અગત્યનું છે રુધરફોર્ડનો પ્રયોગ, જેને આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગ તરીકે ઓળખીશું. રુધરફોર્ડ પ્રયોગ. અને રુધરફોર્ડ પ્રયોગ એ ધોરણ 9 માં આવી ગયેલો છે. એટલે એ પણ આપણે કંઈ અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પરીક્ષામાં ખાસ પૂછાતો જ નથી. માટે રુધરફોર્ડે અને ત્યાર પછી આવ્યો ડાલ્ટનનો પરમાણુવાદ. ટૂંકમાં આ પુસ્તકની શરૂઆતમાં જે કંઈ માહિતી આપેલી છે એ ફક્ત પરમાણુના સંશોધન માટેનો ઇતિહાસ આપ્યો છે. માહિતી સભર છે, એટલે એવી બધી માહિતી પરીક્ષામાં પૂછાય નહીં. અને તેથી આપણે અગત્યના પ્રયોગ છે ડાલ્ટનનો પરમાણુવાદ. ડાલ્ટનનો પરમાણુવાદ એમ કહે છે કે કોઈ પણ પદાર્થ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. અતિ સૂક્ષ્મ કણો, પદાર્થ સૂક્ષ્મ કણોનો બનેલો છે. અને સૂક્ષ્મ કણને પરમાણુ કહેવામાં આવે. એટલે એમ પણ કહી શકાય કે પદાર્થનો અતિ સૂક્ષ્મ કણ, જેને આપણે કહીશું સ્પીસીઝ, કેમેસ્ટ્રીમાં અથવા અંગ્રેજીમાં એને કહીશું સ્પીસીઝ. અતિ સૂક્ષ્મ કણ એ પરમાણુ. પછી એને કીધું કે પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ કરતા સૂક્ષ્મ કણ હોઈ શકે નહીં. પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. આમ પદાર્થમાં રહેલો અંતિમ સૂક્ષ્મ કણ એ પરમાણુ છે. એવું કોને કીધું? ડાલ્ટને કીધું. અને ડાલ્ટનના પરમાણુવાદમાં આટલા જ મુદ્દા અગત્યના છે કે પદાર્થ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એ સૂક્ષ્મ કણોને પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુ અવિભાજ્ય છે. પરંતુ એ પરમાણુવાદ નિષ્ફળ સાબિત થયો. મિત્રો, દરેક ડાલ્ટન ઉપરાંત પણ રુધરફોર્ડ વગેરે પ્રયોગો કર્યા, પણ બધા જ પ્રયોગો નિષ્ફળ સાબિત થયા. કારણ કે બધા જ પ્રયોગોની કોક ને કોક મર્યાદાઓ સાબિત કરી, અને મર્યાદા સાબિત થતી હોવાથી બધા જ વૈજ્ઞાનિકોના પ્રયોગો એ સફળ સાબિત ન થયા. પણ અગત્યનો પ્રશ્ન છે ડાલ્ટનનો પરમાણુવાદ કેમ નિષ્ફળ સાબિત થયું? કે કોઈ પણ પરમાણુ લેવામાં આવે, એ પરમાણુમાંથી વિવિધ વિકિરણો છૂટા પડ્યા, જેવા કે આલ્ફા, બીટા, ગેમા, એક્સ-રે. આમ વિવિધ વિકિરણો છૂટા પડ્યા. અને વિવિધ વિકિરણો એટલે તેમાં રહેલા સૂક્ષ્મ કણો છૂટા પડ્યા. માટે પરમાણુ એ અવિભાજ્ય નથી. પરમાણુ એ પોતે વિભાજ્ય છે. માટે ડાલ્ટનનો પરમાણુવાદ સ્વીકાર્ય બન્યો નહીં. ડાલ્ટનનો પરમાણુવાદ ખોટો સાબિત થયો. ત્યાર પછીના સંશોધને સાબિત થયું કે જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો એ પ્રોટોનના બનેલા છે.
ઘૂમતા હિલિયમ કણોના બનેલા છે. તેથી પરમાણુ ધીમે ધીમે સૂક્ષ્મ કણ પ્રોટોન, બીટા જે છે એ ઇલેક્ટ્રોનના બનેલા છે અને ગેમા એ તટસ્થ કણો છે. તેથી પરમાણુ અવિભાજ્ય નથી, પરમાણુ વિભાજ્ય છે. એમાંથી સૂક્ષ્મ કણો છૂટા પડ્યા એટલે પરમાણુનું કણ વિભાજન થયું. આ ઉપરાંત સમસ્થાનિકની શોધ થઈ. સમસ્થાનિકો અને સમસ્થાનિકની શોધ થયા પછી ડાલ્ટનનો પરમાણુવાદ નિષ્ફળ સાબિત થયો. ટૂંકમાં સમજાવી દઉં કે ડાલ્ટનનો પરમાણુવાદ એમ સૂચવે છે કે દરેક પરમાણુ માંથી સંયોજન બને છે અથવા તો પદાર્થ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને સૂક્ષ્મ કણને પરમાણુ કહેવામાં આવે. પરમાણુ પછી સૂક્ષ્મ કણ નથી એવું કોને સાબિત કર્યું? તો ડાલ્ટને. એટલે કે પરમાણુ અવિભાજ્ય છે. પરંતુ ત્યાર પછીના સંશોધને સાબિત કર્યું કે પરમાણુમાંથી તો ઘણા બધા વિકિરણ ઉત્સર્જિત થાય છે, માટે પરમાણુ પણ સૂક્ષ્મ કણોનો બનેલો છે. પરમાણુનું વિભાજન થયું, આમ પરમાણુ વિભાજ્ય છે. માટે આ પરમાણુવાદ, વાદ એટલે સિદ્ધાંત, એટલે આ સિદ્ધાંત ખોટો સાબિત થયો. આ ઉપરાંત સમસ્થાનિકની શોધ થઈ અને સમસ્થાનિકની શોધને પરિણામે પણ પુરવાર થયું કે પરમાણુ વિભાજ્ય છે અને પરમાણુનું વિભાજન કરવામાં આવે તો ઘણા બધા સૂક્ષ્મ કણો છૂટા પડે છે. અને મૂળભૂત કણો કેટલા? તો મૂળભૂત કણો 3. તો પરમાણુ પોતે વિભાજ્ય છે. કોઈ પણ પરમાણુનું વિભાજન થઈ શકે છે. પરમાણુ વિભાજ્ય છે. એમાંથી સૂક્ષ્મ કણો છૂટા પડે છે. મૂળભૂત કણો કયા? તો મૂળભૂત કણો 3. એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન, એક ન્યુટ્રોન. મિત્રો, ઇલેક્ટ્રોન શબ્દ આખો લખવામાં આવતો નથી. ઇલેક્ટ્રોન ઉપર નો પહેલો શબ્દ ઈ અને એનો ઉપરનો વિજભાર ઈ માઇનસ લખી છે. પ્રોટોન, પ્રોટોન ઉપર પી પ્લસ અને ન્યુટ્રોન ઉપર N0. પ્રોટોનનો શબ્દ છે પી, એની ઉપર ધન વિજભાર છે એટલે પ્લસ લખીશું. ન્યુટ્રોનનો પહેલો શબ્દ છે N એટલે તટસ્થ છે એટલે 0 લખીશું. હવે ધ્યાન આપવું, પરમાણુ વિભાજ્ય છે અને એ સાબિત થયા પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. તો અગત્યનો આ છે કે પરમાણુના મૂળભૂત કણો કયા અને એના ગુણધર્મો કયા. તો ટૂંકમાં એની માહિતી આપી દીધી છે. તમારે યાદ રાખવાની છે કે સૌથી પહેલું ઇલેક્ટ્રોનની શોધ કરી જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે. પરમાણુનો અતિ સૂક્ષ્મ કણ એ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્પસને કરી અને એની ઉપરનો નિરપેક્ષ વિજભાર પણ સાબિત કર્યો. અને આ વિજભાર તમારે MCQમાં યાદ રાખવો પડશે. 1.6022 × 10⁻⁻19 જે તમને દાખલામાં પણ ઉકેલી. એ ઇલેક્ટ્રોનનો સાપેક્ષ ભાર કેટલો? તો -1 તરીકે સાપેક્ષ ભાર ઓળખવામાં આવે છે, કારણ કે માઇનસ ચિહ્ન છે તે -1. એ ઇલેક્ટ્રોનનું દર કેટલું? તો કિલોગ્રામમાં છે 9.1094 × 10⁻31. એનું દર AMUમાં કેટલું? યુમાં કેટલું? તો 0.0054. માટે એનું દર આશરે કેટલું? તો કહીશું E. એનું દર ઇલેક્ટ્રોનનું શૂન્ય છે એટલે વજન રહિત કણ છે. તો ઇલેક્ટ્રોન એ વજન રહિત કણ છે. પ્રોટોનની શોધ ત્યાર પછી થઈ. કોને કરી? તો ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી અને એ પ્રોટોનની સંજ્ઞા P+. P+ એટલે જ પ્રોટોન સમજવાનું, E- એટલે ઇલેક્ટ્રોન સમજવાનું. પછી એની પરનો વીજભાર કુલમમાં
જેટલો ઇલેક્ટ્રોન પરનો ઋણ વીજભાર છે તેટલો જ પ્રોટોન ઉપરનો ધન વીજભાર છે. બંનેનું મૂલ્ય સમાન, પરંતુ તેનું ચિહ્ન અલગ અલગ છે. ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે તેથી માઇનસ લખ્યું છે, પ્રોટોન ઉપર ધન વીજભાર છે માટે પ્લસ લખ્યું. ટૂંકમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સમાન હોવાથી, પ્લસ માઇનસ વીજભાર સમાન હોવાથી એ જે પરમાણુ છે એ પરમાણુ પોતે તટસ્થ હોય છે. હવે સાપેક્ષ ભાર કેટલો? તો પ્રોટોનનો સાપેક્ષ ભાર +1 તરીકે સ્વીકારીશું. +1 -1 માટે સરવાળો શૂન્ય થઈ ગયો, પરમાણુ પોતે તટસ્થ થઈ ગયો. પછી એનું દર, તો 1.6726 × 10⁻⁻27 એ એનું દર છે. એને યુમાં એટોમિક માસ યુનિટમાં એનો દર 1.0074 છે. પણ એ નું દર આશરે એક એકમ જેટલું સ્વીકારવામાં આવ્યું છે. ત્યાર પછી જેમ ચેડવિકે સૂક્ષ્મ કણની શોધ કરી અને એ સૂક્ષ્મ કણને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન એ તટસ્થ છે ને તટસ્થ છે એટલે એન ઉપર આપણે શૂન્ય લખ્યું અને તટસ્થ હોવાથી એની પર કોઈ વીજભાર નથી એટલે શૂન્ય લખ્યું. સાપેક્ષ વીજભાર પણ શૂન્ય છે. એનો દર લગભગ પ્રોટોન જેટલું છે, લગભગ પ્રોટોન જેટલું 1.672 1.67 આટલો આંકડો સરખો છે. પછી થોડો ઘણો બદલાય છે 10⁻⁻27. આ પણ જુઓ તો લગભગ એનું દર સરખું છે. તેથી એનું આશરે દર એક જેટલું સ્વીકારવામાં આવ્યું માટે તે વજન રહિત વજન વાળો કણ છે. પરમાણુના મૂળભૂત 3 કણો, તે 3 કણો પૈકી ઇલેક્ટ્રોન છે એ વજન રહિત કણ છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન એ વજનવાળા કણ છે. માટે પરમાણુનું સમગ્ર દર, આ જે પરમાણુ છે, પરમાણુનું દર એ ઇલેક્ટ્રોનને આભારી નથી, ઇલેક્ટ્રોનને કારણે નથી, પરંતુ એ પરમાણુનું દર પ્રોટોન અને ન્યુટ્રોનને આભારી છે. સમજી લો, એ પ્રોટોન અને ન્યુટ્રોનને જ આભારી. મિત્રો યાદ રહેતો રાખવાનું, બાકી કંઈ ખાસ એટલું બધી જરૂર નથી. પરંતુ આ તો ઇલેક્ટ્રોન કોને શોધ કરી, પ્રોટોન ન્યુટ્રોનની કોને શોધ કરી, વૈજ્ઞાનિકોને મેં માત્ર માહિતી આપી. માહિતી સભર પદાર્થ છે, પણ તમારે કેટલું યાદ રાખવાનું? તો પછી એ ઇલેક્ટ્રોનનું દર તમારે યાદ રાખવાનું અને પ્રોટોનનું દર યાદ રાખવાનું. પ્રોટોન દર જેટલું જ ન્યુટ્રોનનું લખી નાખો, જવાબ આપોઆપ આવી જાય. તમે ઇલેક્ટ્રોનનો વીજભાર યાદ રાખો તો પ્રોટોનનો પણ વીજભાર આપોઆપ યાદ રહે. આજે મેં રાઉન્ડ કર્યું છે એટલા જ આંકડા તમારે યાદ રાખવાની જરૂર છે, કારણ કે દાખલામાં પૂછાય. કેટલીક વખત દાખલામાં આ માહિતી તમને આપી દેવામાં આવે છે, કારણ કે આ માહિતી યાદ રાખવી અઘરી છે, ગોખવી પડે. ગોખવાની માહિતી તમને પરીક્ષામાં આપી દેવામાં. એટલે આ માહિતી સભર ચર્ચા મેં કરી. હવે ચર્ચા કરીએ ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેટલા ગણો ભારે. અગત્યનો એમસીક્યુ છે. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેટલા ગણો ભારે? કારણ કે ઇલેક્ટ્રોન એ વજન રહિત કણ છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન એ વજનવાળા કણ છે. છતાં અગત્યનો એમસીક્યુ તમને પૂછાઈ ગયો છે કે ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેટલા ગણો ભારે છે. તો પછી આપણે પ્રોટોનનું દર લઈશું અને પછી ઇલેક્ટ્રોનનું દર લઈશું. મિત્રો ફરીથી કહી દઉં, પ્રોટોન શબ્દ છે આખો લખવાની કોઈ જરૂર નથી. P પ્લસ સંજ્ઞા લખો એટલે પ્રોટોન જ થયું. ઇલેક્ટ્રોન શબ્દ આખો લખવાની જરૂર નથી. યુ પર માઇનસ વીજભાર લખો એટલે એ ઇલેક્ટ્રોન એવો જ અર્થઘટન થાય છે. આ લખવાથી એની ઉપર +1 વીજભાર પણ સાબિત થાય છે અને આ લખો એટલે -1 વીજભાર પણ સાબિત થાય. આગળ આનો દર છે. પ્રોટોનનો દર કેટલું છે? તો 1.67262 × 10⁻⁻27. તો પછી
ઇલેક્ટ્રોનનું દર કેટલું છે? ઇલેક્ટ્રોન દર 9.1094 into 10⁻31. મિત્રો આ બંનેનો જો તમે ભાગાકાર કરો તો પછી એનો કેલ્ક્યુલેટરથી જવાબ આવે છે 1836.14. તેથી લગભગ 1836 લઈ શકાય. આપણા પુસ્તકમાં રેફરન્સ બુકમાં આ રીતે સરેરાશ ભાગ નક્કી કરી શકેલો છે. એટલે આપણા પુસ્તકમાં કે રેફરન્સ બુકમાં 1836 આપેલો છે. એમસીક્યુમાં પણ જવાબ 1836 જ હશે. હવે ખાતરું પાડવી. તેથી પ્રોટોનનું દર ઇઝ ઇક્વલ ટુ 1836 ગુણાકારમાં ઇલેક્ટ્રોનનું દર. માટે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણો ભારે છે? તો પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો ભારે છે. આ જવાબ આવશે એમસીક્યુમાં. એટલે આના આધારે એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. 1836 ગણો ભારે ઇમ્પોર્ટન્ટ હતા. હવે ચર્ચા કરીએ આગળ. બરાબર સમજજો. કે પરમાણુ સામાન્ય રીતે પરમાણુ અતિ સૂક્ષ્મ કણે ગોળાકાર કે વર્તુળાકાર તરીકે આપણે કલ્પીએ છીએ. તો એની અંદર મૂળભૂત કણો કયા કયા? તેની અંદર મૂળભૂત કણો એક પ્રોટોન, બીજો ઇલેક્ટ્રોન અને ત્રીજો છે ન્યુટ્રોન. પરમાણુનો મધ્ય ભાગ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે, જેને આપણે કહીશું કેન્દ્ર. અતિ સૂક્ષ્મ મધ્ય ભાગ, જેને આપણે કેન્દ્ર. આવું બધું ધોરણ તમે 10 સુધી શીખી ગયા છે, એટલે બહુ ડિટેલ ચર્ચા કરતો નથી. હવે પહેલું પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક જેને આપણે ઝેડ સંજ્ઞા તરીકે ઓળખીશું. જ્યાં જ્યાં ઝેડ આવે ત્યાં પરમાણુ ક્રમાંક જ સમજ. તેની વ્યાખ્યા શું? તો પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ. કેન્દ્રમાં જેટલું, કેન્દ્ર પણ કહેવાય, કેટલીક બુકમાં ન્યુક્લિયસ પણ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. જો તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુ, તો તટસ્થ પરમાણુ કોને કહીશું? તો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને આપણે તટસ્થ પરમાણુ તરીકે ઓળખીએ. તો મિત્રો તટસ્થ પરમાણુ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન છે. માટે પરમાણુ ક્રમાંક ઝેડની બીજી વ્યાખ્યા આપવી હોય તો ત્યાં શરત મૂકવી પડે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક ઝેડ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. હવે ચર્ચા કરીએ ન્યુક્લિયોન. ન્યુક્લિયોન કોને કહીશું? બહુ વચન લેવું હોય તો ન્યુક્લિયોન્સ. આ પણ વ્યાખ્યા તમારે ધોરણ 10 સુધી આવી ગઈ છે કે કેન્દ્રમાં રહેલા કણોની સંખ્યા, ન્યુક્લિયસ એની પરથી શબ્દ આવે ન્યુક્લિયોન. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, આમ ન્યુક્લિયસ ઉપરથી શબ્દ આવે ન્યુક્લિયોન્સ. આમ કેન્દ્રમાં રહેલા કણોની સંખ્યાને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે. હવે કેન્દ્રમાં કયા કયા કણો છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. તો પછી આપણે કહી શકીએ પ્રોટોન વત્તા ન્યુટ્રોન ને ન્યુક્લિયોન્સ કહે છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે.
પછી લઈએ દર ક્રમાંક. દર ક્રમાંક 1 यानी એટલે કહીશું પરમાણુ 12. દર ક્રમાંક એટલે શું? તો કહીશું ન્યુક્લિયોન્સ ના સરવાળાને. न्यूक्लियस ना सरवाळाने दर क्रमांक कहेवाय. यानी के प्रोटॉन वत्ता न्यूट्रॉन इज इक्वल टू दर क्रमांक. અને દર ક્રમાંક માટેની સંજ્ઞા છે a, એટલે a બરાબર આપણે લખીશું પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ક્લિયર મિત્રો? તો પછી આપણે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ, પરમાણુ ભાર મળે, દર ક્રમાંક આપણને પ્રાપ્ત થાય. આની પરથી ન્યુટ્રોનની કિંમત પણ શોધી શકાય. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે મિત્રો કે દર ક્રમાંક પરમાણુ ભાર એ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તેથી ન્યુટ્રોનની સંખ્યા શોધી હોય તો દર ક્રમાંકમાંથી પ્રોટોન બાદ કરવો પડે. પરંતુ પ્રોટોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? પ્રોટોનની સંખ્યાને જ આપણે પરમાણુ ક્રમાંક Z કહીએ છીએ. એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર પ્રોટોનની સંખ્યા, એટલે આપણે Z તરીકે પણ લખી શકીએ. આમ ન્યુટ્રોનની કિંમત આપણે બે રીતે શોધી શકીએ. આ બધી જ માહિતી તમે ધોરણ 10 સુધી શીખી ગયા છો. ક્લિયર કોન્સેપ્ટ? હવે ધ્યાન આપો. પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે. જો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સમાન હોય, તેથી તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહેવાય. ન્યુક્લિયોન્સ કોને કહેવાય? ન્યુક્લિયસ કેન્દ્રમાં રહેલા કણો પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. અને એ બંનેનો સરવાળો કરવામાં આવે તો તેને આપણે દર ક્રમાંક તરીકે ઓળખીએ છીએ, પરમાણુ ભાર તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પરમાણુ ભાર બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, અને એને આધારે ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધી શકીએ. આ તો બિલકુલ સાદું અને સરળ ગણિત છે, એટલે મેં તમને સમજાવ્યું. હવે ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન કે કોઈ પણ સંજ્ઞા એનો અર્થ શું થાય? ધ્યાન આપો. તો આપણે લખીશું એમ, પાયામાં લખીશું Z. આ લખવાની પ્રથા છે. જ્યાં એમ શું છે? જ્યાં એમ કોઈ પણ તત્વ અથવા પરમાણુની સંજ્ઞા. Z શું બતાવે? જે પાયામાં લખ્યો છે એ પરમાણુ ક્રમાંક બતાવે અને ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા બતાવે. તો પછી ઉપર રહેલો એ શું બતાવે? તો એ તમને બતાવે પરમાણુ ભાર, યાની કે દર ક્રમાંક. અને દર ક્રમાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો પછી ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કહી શકાય a માઇનસ p પ્લસ. પરંતુ મિત્રો ખબર છે p પ્લસ ની સંખ્યા જેટલી Z a માઇનસ. આમ બધા જ કણોની સંજ્ઞા આપણે શીખ્યા. એની સંજ્ઞાને આધારે આપણે થોડા એમસીક્યુની ચર્ચા કરી. બિલકુલ સરળ છે. દાખલા તરીકે સોડિયમ લખ્યો હોય 1130, સમજી લો. જે પાયામાં લખેલો છે એ પરમાણુ ક્રમાંક બતાવે છે. અહીં સોડિયમ એ એની સંજ્ઞા બતાવે છે. તો પછી Z કેટલો, યાની કે પ્રોટોનની સંખ્યા કેટલી? તો પાયામાં લખેલી સંખ્યા 11. તો પછી પરમાણુ ભાર, યાની કે દર ક્રમાંક કેટલો? તો દર ક્રમાંક એ આપણને ખબર છે
પ્રોટોન વત્તા ન્યુટ્રોન, અને આ જે લખ્યો હોય એ દર ક્રમાંક કહેવાય. અદર ક્રમાંક એટલે દર ક્રમાંક તરીકે કેટલો થશે? અહીંયા લખ્યો છે 23. તો પછી પ્રોટોનની સંખ્યા 11. તો પછી ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો દર ક્રમાંકમાંથી પ્રોટોનની સંખ્યા યાની દર ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંક Z બાદ કરી દો. 23 ઓછા 11 એટલે 12. આમ ન્યુટ્રોનની સંખ્યા પણ મળી ગઈ. તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય 11. આમ આના આધારે આપણે સરળતાથી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી શકીએ. મિત્રો યાદ રાખો, mz એ આ રીતની સંજ્ઞા કદાપી લખી શકાય જ નહીં. સમજી લો, આ રીતનું કદાપી ન લખાય. પાયામાં જે છે લખેલો અંક એ હંમેશા ડાબી બાજુ હોય તો એ પરમાણુ ક્રમાંક બતાવે છે. દાખલા તરીકે લઈએ આપણે ઓક્સિજન 8 આ રીતનું સાચું, પણ ઓક્સિજન 8 આ રીતનું લખાણ ખોટું કહેવાય. આનો અર્થ એમ થયો ઓક્સિજન 8 પરમાણુનું બનેલું. વાસ્તવમાં ઓક્સિજન 8 પરમાણુનું બનેલો જ નથી. ઓક્સિજન તત્વ 2 પરમાણુનું બનેલું, એટલે O2 લખાય. એટલે આ પદ્ધતિથી કદાપી લખશો નહીં. ટૂંકમાં તત્વની સંજ્ઞાની જમણી બાજુનો અંક એ એની સંખ્યા બતાવે, જ્યારે ડાબી બાજુનો અંક એ પરમાણુ ક્રમાંક બતાવે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. તો અહીંયા ધ્યાન આપો. Z કેટલા? તો કહીશું 8. તેથી પ્રોટોન કેટલા? તો પ્રોટોન પણ 8. જેટલો પ્રોટોનની સંખ્યા એટલો જ પરમાણુ ક્રમાંક. પરમાણુ ભાર એ કેટલો? પ્રોટોન વત્તા ન્યુટ્રોન પરમાણુ ભાર 16. આની સાથે તુલના કરો તો 8 એ તમને પરમાણુ ક્રમાંક બતાવે છે, 16 એ તમને પરમાણુ ભાર બતાવે છે. અને તેથી ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? A - P + 16 - 8 8. આવા દાખલા તો તમે ધોરણ 8, 9, 10 માં સરળતાથી શીખ્યા, પણ મારે સમજાવવાનું અગત્યનું આ હતું. દાખલા તરીકે લઈએ હિલિયમ 2 હિલિયમ 2. મિત્રો આ બેમાંથી કયું સાચું? તો આ સાચું, આ ખોટું. કારણ કે હિલિયમ He2 એટલે કે હિલિયમ 2 પરમાણુનો બનેલો છે. હિલિયમ પોતે એ નિષ્ક્રિય તત્વ છે, માટે હિલિયમ પોતે એક જ પરમાણુનો બનેલો છે. એટલે He જ લખાય, આ રીતે લખાય નહીં. આ રીતનું લખાણ ખોટું. P4 31, P31 15. તો આ બેમાંથી કયું સાચું? તો મિત્રો આ 4 શું બતાવે છે? 4 ફોસ્ફરસનો પરમાણુ જોડાણથી એક ફોસ્ફરસનો અણુ બને છે. આ અણુની સંકેત છે. આ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, એટલે આ પરમાણુની સંજ્ઞા છે. એટલે આ બાબત બરાબર ધ્યાનમાં રાખજો કે કોઈ પણ તત્વની ડાબી બાજુ લખેલી પાયામાં રહેલી સંજ્ઞા એ પરમાણુ ક્રમાંક બતાવે છે. ઉપર લખેલી સંખ્યા એ પરમાણુ દર ક્રમાંક, પરમાણુ ભાર દર બતાવે છે. જ્યારે કોઈ પણ તત્વની જમણી બાજુની સંખ્યા એ તેમાં રહેલા પરમાણુ સંખ્યા બતાવે. જેમ કે અહીંયા P4 અણુ બતાવે છે, તેમાં 4 ફોસ્ફરસના પરમાણુ છે, એવું અર્થઘટન છે. જ્યારે આમાં તો ફોસ્ફરસનો એક જ પરમાણુ, આ પરમાણુની સંજ્ઞા છે, જ્યારે આ તેના અણુની સંજ્ઞા છે.
મિત્ર દરેકને ખબર પડી ગઈ. તો આટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનું ધ્યાન રાખજો. હવે આગળ અહીંયા તો પરમાણુ ક્રમાંક કેટલો? તો પરમાણુ ક્રમાંક Zb ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા. આગળ આપવું પડે એમાં 2 મિનિટમાં. પરમાણુ ભાર કેટલો? તો કે 4 ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તેથી ન્યુટ્રોન બરાબર પ્રોટોન વત્તા a માઇનસ પ્રી પ્લસ એટલે 4 ઓછા 2 એટલે 2. આમ પ્રોટોનની સંખ્યા 2 છે, ન્યુટ્રોનની સંખ્યા પણ 2 છે, એટલે સરવાળો 4 થયો. આજે મેં જે તમને સમજાવ્યું આ સંજ્ઞાનો અર્થ બરાબર તૈયાર કરજો. આવતીકાલે એના આધારિત હું તમને ઘણા બધા એમસીક્યુની ચર્ચા કરી, ઘણા બધા અગત્યના નીટજીના પણ પ્રશ્નોની ચર્ચા કરી. એટલે આ બાબત બરાબર સમજી લેજો. અસ્તુ.